હોય એટલે હાવ અજાણા છો. હે આમ કોણ છો તમે? કેમ આખે પટા બાંધેસ એ ખબર ન હોય ને દાદા તો જ પૂછતા હોય. પણ તો એમ કહેવાય કે તમારું નામ શું છે એમ કહેવાય. કયો નામ કયો? અમે છીએ ગોર દાદા. નામ કયો નામ? ઈ શેના લોટના હોય? મેંદાન. ઈ તો શીકણો હોય. એવા છેડોજી. વિસ્કા નો ભરે, ખાલી આમ જોવાનું હોય શીખના છે કે નહીં એમ. તું તો મને વિસ્કા ભરવાની. મેડી બાસકા ભરવા. તઈ અને કોઈ દી મેંદાન લોટ ના હોય તો એમ તો અમે ભૂદેવ છીએ. ભૂદેવ હા દા. ઓલા પિતૃ કાર્યમાં હવનમાન વિધિ કરો ઈ. હા ઈ ગોર દાદા એમ કયો તો નહીં. એમ તો મેં કીધું તું. દાદા દાદા. હા ગોર દાદા જ કીધું તું. એમ નહીં, આમાં પાણકો લઈને નીકળી ગયા છો. જોજો અમારે નાનો એવો છોકરો આગળ બેઠા ક્યાંક મારતા નકર માથું ફોડી નાખશું. નાનો એવો હા ટીણિયો ટીણિયો. કયો ડોકસો દીકરા? 100 વાહનો 100. ખબર નથી પડતી મુશી જોતા કેવડો હોય. તો બોલતા આવડતું હોય છે ને? તે બોલતા નો આવડતું હોય. અહીં રાજમાં નોકરી કરતો બોલતા નો આવડતું હોય. બોલો. ફૂઈ ફુવા દાદી દાદા કાકી કાકા મામી મામા એમ એટલું તો જ બોલ. અમારે હાલતાય શીખી અરે ગયો. હોય કઈ? હા બધું આવડે હાલતા. હાલ તો મારો દીકરો. કેમ એમ હાલે? એમાં એવું છે કે એક પોલિયાનું ઇન્જેક્શન બાકી રહી ગયું છે. પણ તો હવે એક દઈ દ્યો એટલે પૂરું થઈ જાય. હવે આમાં લાગુ પડે પૂરું થઈ જાય તો. કા? હવે તો આમ નો કરી નાખે આખો. તો હાવ પૂરું. છેલ્લા ટીપે સીધો આમ જ. અને એમને શક્તિમાન જેવું થઈ જાય. એમને આ તમને હું પાણકો દેખાય છે? તો આ પાણકો નથી, આ છે લીલો શ્રીફળ. એમ નહીં, શ્રીફળ લઈને આયા છે ધક્કો ખવાય. કા કેમ? એ મને કીધું હોત તો હું હનુમાન દાદા ડેરીએ વધેરી આવત. હા ઓ તને કોઈ દી જોઈ નહીં ને સાલોત્રા ઉતારતા. એ હું છે અમે દુકાનેથી ઉતારેલું લઈ આવી. એને તરડો નવલ થના 3 રૂપિયા નો ખાલી. એ ઈ દઈ દે ઈ. બા ઊભી ઊભી તાણ પાણી પૂરી ખાઈ જાય ને નથી દેતી ને દઈ દેતી હઈશ. તો અમાર વાહોવાઈ રખડશો. હું નંદાવલે જ બેઠો હોય. પણ અમે નંદાવલે હાલતી જ નથી. એ તો વળી ક્યાં હાલે? અમે આમ સોરઠિયા વાળી સર્કલ થઈને વયું એ હાલો ઓય હાલો. એ બોલો એ બોલો પણ એ. તમે હું કામ એને ભાઈ બેન બાંધો? અમારી બેન છે ઈ. એ સાચું કીધું હો. એમ કેમ ન કીધું બે માણા બાતોમાં એમ? એમ નહીં, તું મારો ભાઈ થાતો તને કઈ વાંધો? તો તું મારી ઓળખા તને કઈ વાંધો? આના બાતો બહુ સારા લાગે. અમારી બેન જેવડી છે ઈ. આ તમે જ આવીને બેઠવા. તે બેઠા. કાન પડો કઈ સાંભળવા નથી દેતા. પણ તમે આવીને આમ કીધું. આ તે બેન હોય તો બેન જ કહેવાય ને. મારા ઘરવાળી કયો ને એમ કહેવાય કોઈને? તે બેન કહી લો. બબડા ભાંગી નાખશે. કોનું કામ કોણ કીધે ખાવા ગયો માર તોબડું ભંગ નાખે. તું હું કેડે આપ દેસ? તને કઈ નથી કેતો કારી તોરી. અને આમ જોવા એ શ્રીફળ છે. તો આ છે લગ્નનું શ્રીફળ. એ બાપા લગનમાં શ્રીફળ આવે. મારે તો કોઈ દી લગ્નમાં શ્રીફળે ન આવ્યું ને મેં તો કોઈ દી સાલોત્રી ન જોયું. મેં તો કાંઈ લઈને જ જોઈ. તો તમે બધાય જોયું હું? આવા માંડવા તાર વાળા ને તાર વગેરેના ને ક્યાંય થાંભલા વગેરેના. ગણપતિ બાપ્પા એમને શ્રીફળ વગર કોઈ દી લગ્ન થાય? એ દાદા, અહીંયા અમારા રજવાડામાં લગ્નનું નામ જ ન લેતા. કા કેમ? હું કેમ? મારા 4 વાર લગ્ન છે અને 5 વાર છૂટું છું. કોઈ દી મેં શ્રીફળ ન જોયું. હાય 5 ને ઉલાઈ નાખ્યા. એ લોટકી મરી છો તું. પણ એમ ઉલાળી નથી આવી. તઈ એ છૂટું કરીને આવી છું. ક્યાંય ઠેકાણે ન પડી. તો હવે ક્યાંક સારું હોય તો ગોતી દ્યો ને બિસાડીને. કોણ તમે ગોરશો? તમે ગોત દ્યો, હું શું ગોત દઉં? મને ક્યાં રજા દી આયા? એમને શ્રીફળ વગર કોઈ દી લગ્ન થાય? એ થઈ ગયા. તો એ કે થઈ ગયા તો તમે કર્યા કઈ રીતે? લગ્નની રીતે લગ્ન કર્યા. હપ્તે કીધા કેમ? એટલે તો એ કે લગ્નની રીતે લગ્ન કર્યા. રા મૂકો ને લવ મેરેજ વાળીઓ મર્યું છે બધું. કા પર કા પૈસે ન કહો મારી બેનડીઓ ન કહો. મારી બેટીઓ ઢૂંઢીએ જો ટીકો માલ લીધો. એ મેં તારું બાવડું એટલે પકડ્યું કે મારા ઘરે હાલ. મને બહુ બીક લાગે. તાર બેન મારી લે કેવું? એટલે જ મેં આ બાજુ લઈ લીધો. તાર ઘીરે આવીને મારી બેન આનું ધ્યાન કોણ રાખે? આ આવી ગયા ધ્યાન રાખવા. એ આજીવન આઈનો રી અમને વ્યાજ આહે. એમ નહીં, પણ જમીન તરત વી આવજે. હે? હા જમ્મા હા. માર ઘીરે મહેમાન આવ્યા ને તે મેં મંચુરિયમ બનાવ્યું છે. મંચુરિયમ? હા ઈ તાડો મને ક્યાં સાવતા આવડે એલી? મને ખાતા જ ન આવડે એવું. પણ મેં નાની નાની ગોળી બનાવી છે, આખી ગળી જવાની. આખી ખાઈને આખી કાઢવી જ ખરી ને. એવું તારું મંચુરિયમ ફંચુરિયમ નથી ખાવું મારે. તો મારા ઘરે હાલ. તમારે કીધું શું બેન? મારા ઘરે પકોડા બનાવ્યા. હે પકોડા. શું પકોડા?
તોતડીના પેટની હરખું બોલ ને. એ હું શેલી ઈ હરખું જ બોલે છે. ઈ તારી ડોઈ ફકોડા કરે એ ફકોડા નથી કેતી, તઈ પકોડા. પકોડા હા. મને નથી ખાવે તારી હાહુન એ ખાવે તો મારા ઘરે આય. તમાર કી શું બેન મારા ઘેર બનાવ્યા છે હબ્બલ ઠેકા. હેલી ઈ કેમ ખાવા ઈ તેલમાં બોળીને ખાવાના હોય. ઈ તારી હાહુન ખવડાવજે તા એના હાહુ ને શું છે? એને હાહુન ભાવે ખબર ઠેકા મને એવા હદે નહીં તાડો મને દાડા જેવું થઈ જાય પછી ઉધરે નો ખાઈ શકું એમ નહીં, પણ એની હાહુ ને શું છે? કાઈ ની હગાઈ થઈ ગઈ હે હા. તે હાહુ બિચારી નો ખાય ખબર ઠેકા એમાં એવું છે કે અમારે લગન સુધી ઈ લોકો હારે કઈ સંબંધ જ ન હોય. કેમ ઈ લોકો એની ઘીરે ને અમે અમારી ઘીરે. તમે તમાર ગીરે એની ગીરે હા. અને હું પાછો કોક ના ગીરે હારું આવજો બેન હો હા. બાય બાય હાય બેનડી ખબર ઠેકો ખાઈ ક્યાં લાગે એ કેરાક આવજે બેન આવજે બેનડી ક્યારેક આવતો હોય તો ઘર બાજુ સા પાણી મારે ક્યાં રજા છે હું ના આવું તો એકલી જાય ને ઢૂંઢી આ મારી બેટી હબર ઠેકા ખાઈને જ આવી થઈ હો જો ને જંબો હાલે હબર ઠેકા ખાવા હાલ કે એ નથી ખાવા તારા હબર ઠેકા જા હાથી સાપ હાથીનું મદનિયા જેવું હતું છે કોઈ રાજમાં હાજર? હે છે કોઈ? આ રહ્યો રાંધણ મને દીધેલો બધાય રાંધણ મના દીધેલા જ હોય. કોઈને કીધું બધા રાંધણ મને દીધેલા હોય તઈ કેમ નોખી નોખી માનતા ન હોય હોય. હા એમ છે કોઈ? છે અંદર ગયો છે, હમણાં આવે એટલે બતાવો તો નજર સામે રખાય એટલે ખબર એ પડે. રેતો જ નથી ટકી રહ્યો જાય શું કઈ વાંધો નહીં. કાઈ વાંધો નથી અહીંયા આપણે કોણ છે વાત કરવાની? જનાવર લાગતું નથી કોણ છે એમ મેં તમને એમ પૂછ્યું તો મેં તમને પૂછ્યું અહીંયા આપણે કોણ? હું અહીંયા સૌ રાજનો પ્રધાનજી પ્રધાનજી સવા રાજના પ્રધાન પ્રધાનજી પૂજી કયું નગર? હા કોણ નજર રાજ કરે? તો તમે આવતા હોય તો એટલું બધું મને પૂછવા મળ્યા તે તમે કોણ છો ભાઈ આમાં શું તો ખબર ન પડી જાય. આમાં હું કઈ મને તમારી બાઈસ આવી જાય ભાઈ સાહેબ ભાઈ સાહેબ ભાઈ સાહેબ જ નથી કેતા, તો ગોરદાદા છીએ. ઓ માય ગોડ ગોડ દાદા છો ગરાણી માના હારું હારું તા શું લાવ્યા છો આમાં છે લીલું શ્રીફળ. લીલું શીપર હા, મારી હાટું લુખે સાટું ન હોય. તે હું ક્યાં લુકો હું રાજનો પ્રધાન જ છું લાય 2100. એમ ન હોય ઉપાડ લેવો પડે રોકડા તો મારે આગળ હોય જ ને ગૂગલ પ્લે વાપરતો નથી કેટલો કુપડ? ઉપાડની તો વાત જ નહીં કરવાની એને મારી આગળ હામાં જ લેવા નીકળતા હોય કોઈ દી મારા ખાટીને નહીં ગયા હોય શું એકારે વરવી દેવાય. કેમ એકલો હોવ બિચારો હું કેમ વારવા એ વાત એ હસી. કઈક ને કઈક મારે કામ ઊભું જ હોય કા છોકરાને સઠિયું હોય એવું જ કામ હોય મારે કઈ વાંધો નહીં. કે ક્યાંક જબલું લઈને જવાનું હોય રાજમાં કુંવર છે? રાજમાં કુંવર છે? કુંવર હે પણ ગોડાઉનમાં પીડ્યું હોય ક્યાં બે કુંવર? ગાડી ઉતાર્યું હમણાં ક્યાં કુંવરની વાત કરો? ડોબાન ખાવાનું એ ઈ કુંવર નહીં એલા. તઈ તઈ રાજકુંવર નથી. રાજકુમાર છે ને આ તો એના હાટું છે. આ શું લીલું શ્રીફળ. પણ એને હમણાં વરદી ખમાડવાના છે વરદી નો ખમાય. ખમી જ્યાં થયું શું આ બેઠા એને પૂછો. શું પૂછું બિચારા કાં ટિફિન વગર ના આટા મારે. અહીંયા શું પણ મારા બાપુ અત્યારે ફર્નિચરમાં સુતા હોય છે તો જગાડો. મારા બાપુનું હાલેડું ગાવું પડે એટલે જગાડવાના ક્યાં લેડા હોય? અમારે હુરાન જગાડા નોખા નોખા બધા આવે એમ તઈ જગાડો. તમે અંદર આવતા ને તરત બહા બાટી બોલી જાય ઓ અમાર ઘર હું અમાર ઘરની તમને નો ખબર હોય એમ કહું છું હે અંગૂઠોય આમાં યા મરડું ને બાપુ ને જગાડવા હે બાપુજી કહું તમને કરે આવી ગઈ ઊંઘ પ્રધાનજી હા ઓનલાઈન બાપુ ઓનલાઈન એ કરે કમા મારા બાપ કરે કમા બોલો પ્રધાનજી. હા, બોલું છું બાપુ હે બાપુજી આ કઈ નગર છે ને કોણ રાજ કરે પ્રધાનજી રાજ પિંગલગઢ નગરી હોય અને રાજા ભટિયાર રાજ કરતા હોય. જો મારા બાપુનો હુકમ આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો સમજી ગયો પણ ખબર તો ક્યારે કહેવાય આવ
અંદર માર્યો બહાર આવીને થોડું કોઈને કહેવાય માડી ગઈ સપટ દઈને છોટી ગયું ઘર ભેગો થઈ જા હે ઘર ભેગો થઈ જા ઘીરે જઈને ખાવું શું હવા આ ઉપર ફરી દીજો ઘીરે વિયો દાવ કોણ તમે હું શું કામ ભરું કાતે તમે કે ઘર ભેગો થા પણ આવો માર ખાવા કરતા તો ઘેરે હારા પણ ટાણા કટાણા વગરનો જગાડવા જાવ તો મને મારે નહીં તો મને સાટે લાંબા લાહર કે તો તમને કોને કીધું ગાવાનું આપણે પ્રેમથી આયેલું છે ભાઈ મારે જગાડવા પડે એમ આપણ તો પછી આવું બધું કરવું પડે દાદા હા પિંગલગઢ નગરી છે ને પટિયાર બાપુ રાજ કરે પિંગલગઢ નગરીને અને પટિયાર બાપુ રાજ કરે કાઈ વાંધો નહીં, તો મહારાજાને વાત કરી દ્યો શેની કે ગોરદાદા અંદર આવવાની રજા માંગે તો દાદા એ કરે બધું કહી દો ઘડિયા ઘડિયા ટકા પર ટકો ખવડાવો ભાઈ સાહેબ હા બાપા દે છે ને ટકા ના ખાવ ખાઈશું ઓ હા ખાજી ખોજી એ ઘડી કમા બાપુજી રે ઘડી કમા એ બાપુને ભૂંગરો બાંધ બોલો પ્રધાનજી આવો ભાઈ આલી આપો ને ડિસ્મિસ ભરાવશે એટલે અમને ચાલુ થઈ જા દાંત કાઢો ને કે મારી માથે દાજ ઉતારશે ભૂંગરું બંધ થયું તો મને ઠોકશે કે ગોર બાપા રજા માંગે તમે કે તને આવવા દો પ્રધાનજી શું જો રાજગર હોય હા તો રાજી ખુશીથી અંદર લઈ આવો બાકી દક્ષિણા આપી ડેજેથી રવાના કરો એ હો દાદા રચના કરશો કેવા લાગીએ પણ મને તો રાજગોર જ લાગો પણ બાપુએ કીધું રાજગોર હોય હા. અને પાવન પગલા હોય ને તો આજ રજવાડાની અંદર અમે આવ્યા હોય પાવન પગલા પાવન પગલા મોજડી તો નાખી લાગે તો પછી રાજગોર રાજગોર આવો રાજી ખુશીથી પણ બોલો ધ્યાન રાખજો કઈ વાંધો ને હાલો 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 નકર આપણે જઈ આવો એવું નહીં નહીં મારી પાસે આવો મારી પાસે આવો બાપુને લેતો આવો. તમને અમારા ઘરની ન ખબર હોય કેમ હાલવું ને કેમ ચાલવું બાપુ બાપુ ગોડ દેવ છે ગોડ દેવ બાપુ છે બાપુ છે લાગી લાગી આને કે લાગતી છે મને નો ડુ બોલો ને તમે એ કે હું હજાર થઈને ઉભા હો અરે મહારાજ પ્રણામ છે આપણા સુડોમાં અજા ભૂદેવના અરે ઉદવના સુનામાં હાજ બટિયાર પર કોટી કોટી વંદન કરે છે લાલ કોટી પીળી કોટી કાળી કોટી સફેદ કોટી દુધિયા કોટી કેસરી કોટી હવે એક કોટી નો બોલું ઓલા છોકરાને લાગશે વાહે ક્યાં જ મારા દરબાર સુધી આવવાનું કારણ ભુદેવ અરે મહારાજ જાવાની વાત કરતા હોય ને તો પોકરણગઢથી આવો છું પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાબાનું લીલું શ્રીફળ લઈ અને આ સુધી આવ્યો છું આ ભુદેવ કબાટ ના પડતો તો બાપુ તમારી આમ થયો તમારી બાજુ થયો હું એને ખાલો વઈજો તમારી હાટુથી કે પોકળ ગઢના રાજા અજમલ રાજા આજ મારા વિશ્વી સ્વરાજનો બેરો આવી હાલે કેમ મૂકી પણ એટલું નહીં ઓય બા તો 22 સ્વરાજનો બોલો હોય ભુદેવ માટે લીલુડા સિપાર શિલામાં નહીં આવે પ્રધાનજી શું છે ભુદેવ ધક્કા મારી રજવાડાની બહાર કાઢો હા કાઢું તમે બે જાઓ નીકળો મારા નીકળો હાલો ભાઈ હવે હાલને આમ શું હાલ લે આમાં સમજાય જવું હો ગજબનું બાબા કાઢો પાર નીકળો મારા રેડ ઓછી નાખો ની હું નાખું છું શું તમે એ ઘા ફેલ ગયો આખો એ રાશન હવે હૈત થઈ ગઈ છો હવે મારી શેષી ઠેડાવ આવીશ રાજન હવે જામઠા ઉપડી ગયા છે રાજન કઢી બારું નીકળું છે કાઢું રાજન કાઢું મારા બાપ કાઢું દાદા કડક મહેમાન એટલે કેમ વાત કરવી કેમ ખબર તો પડે ને શું
આવેલ મહેમાન આરે કેમ વાત કરવી ઈ તો ખબર પડે ને. મહેમાનને માન સન્માન અંદર લઈ ગયો તો આવી મહેમાન રીતે પગાર તમે દ્યો હો કા દે હે કે મને કે હરવે બોલે તમે કેટલું બોલો હો પણ અમે તો ગોર દાદા છીએ. માથે બેહી જાવ લ્યો આય બેહી જાવ ગોર દાદા હોય તો એટલે આમ હોય મારી વાત સાંભળો. ઈજી હોય ભીના ભીનું હંકેલી લ્યો. ગીરે માર ઘરે આવતું નહીં શું ભીના ભીનું કરી લ્યો બાપુ હારે કઈ જમશે નહીં. આમ કરીને કો ખેદાન મેદાન નો ભીનો ભીનો હકેલ લો ઈ તમારો બધાનો પ્રશ્ન છે. પણ બાપુને શું કીધું એટલે બધા જજા ઠાંડર થઈ ગયા જો બાપુને કઈ કીધું નથી, બાપુને ખાલી પોકરણગઢનું નામ લીધું. મહેમાન આવ્યો ને મારો મારું રુધિયું રોવરાયું હે એ બાજુ રુધિયું હોય, હે એ બાજુ રુધિયું હોય, તે કઈ બાજુ આ બાજુ હોય. મને એટલે આવું ભૂલાઈ ગયું થડ આ બાજુ થતું હતું બાપુને શું કીધું બાપુને કઈ ને ખાલી પોકરણગઢનું નામ લીધું. એ દાદા મારા પોકરણગઢનું નામ નો લેવાય કેમ? પોકરણગઢ મારા બાપુને બહ બહાટી બોલે બહ બહાટી બહાટી. તલવાઈ ની ધૈર્ય 20 વર્ષ થા વેર ને ડોહો ને 22 વર્ષ થા બોલાવે ઓય બાપા કેટલા વર્ષ આ વેરલે? 20 વર્ષ થી વેર ને 22 વર્ષ થા બોલાવે તારા કેટલા થયા? મારા થી 18 તો 2 વર્ષ કોણ ખાઈ ગયું? બાપુ કઈ વાંધો નહીં. હા કાંઈ હું બાપુ યાર નહીં જમે. હવે તો મારી એને નહીં જમે તારી યાર જમે એટલે તને દેશી વાત કરાય. હા બોલો દેશી આપણે એકવાર અંદર જવું છે. હવે તમારે અંદર જવાનું ન થાય તમારે અંદર જવાનું થાય તો દાદા હવે મારી નોકરી જવું છે નોકરીનો સવાલ છે. હા નોકરીનો જિંદગીનો આપણા ભેગો વયો આય, તમારી ભેગું શું કરું આપણે કરીએ તું કરજે. આવું મન નો ભાઈ મંગલમ મંગલમ ટીડી ફીરી તોય આપણે જવું છે, તોય જાવું છે તોય જવું છે. હા તો જાવ ને મારા બાપ નું શું જાય એમ રજવાડું છે એમ નો જવાય. તો આપણે હાલો બે ડગલા આગળ. અરે આવો તમ તારે ભામણ ના દીકરાને કાઈ નો થાવ આવો મારી વાહે ભામણ બાપા મારી વાહે હાલો ને આમ નકદમ એક શબ્દ નહીં ખમી શકો સમજી લીધો અદો ભાઈડો મળા ખમી કે ઓ બીજા કોઈનું કામ લે ઓ રામચા દે દે ઓ મારી વેદના તો હું જાણતો હોય Come on, બાપો આ શું આવ્યું ગાંઠિયાનું ખાણું ઉતર Come on, બાપુ come on ડેડી લે ડેડી કીધું સટકો સીડું દાદા આવ્યા દાદા પાછા આવ્યા એટલે કહું છું દાદા આવ્યા પાછા બાપુ બોલો નહીં જે તમે હું પણ લે નથી રે હોય પ્રેમથી કહું છું તો સમજતા જ નથી રે મારો હવાનો બધો હિસાબ જોઈ ઉપાડો એ કાપી લીધો ને બાકીના નીકળતા એટલા લાવજો રાખી લીધો કોઈ ખબર પડે હિન્દી બોલશે સમજો હોક ને એની હાથ બાપુ ક્યાંક આવી ગયું હું કીશો એને અરે મહારાજ હું છે તમારે તમે કઈ જુઓ ને જુઓ તમે હવે ભેગા થાવ તમે ગ્રીન લાઈન જ ઉભો હોવ અરે મહારાજ આજે વેર તમારી રાજા આસમલ સાથે છે, મારી એ લોકો વેર નથી મહારાજ. વેર વાવતી શું કામ જીવો છો? એકવાર વેરી મોટી વિવાહ બની જાવ, આ જિંદગી બહુ જીવવાની મજા આવશે. હાય ભૂદેવ, કદાચ મારા દરબારમાં કદાચ જો વેર જેની વાત કરતા હોય તો ઉપર આકાશ છે, નીચે ધરતી છે. પઠિયાર મારું નામ છે ભૂદેવ, કે જે માર્ગે આજ રવાના થઈ જાવ ભૂદેવ. અરે નહીં રાજવી, જવાની કોઈ લાલસી આવ્યો નથી મહારાજ. વિચાર તો કરી જુઓ, દીકરી લેવાથી કે દીકરી દેવાથી વેરભાવ ઓછા થાય છે મહારાજ. પણ છતાં જો આમ નહીં માનો ને તો બ્રાહ્મણ અહીંયા હત્યા કરશે. એ હત્યાનો બાપ આપણે આપણી નગરીમાં રહે, માટે શ્રીફળ સ્વીકારું ન સ્વીકારું તમારી ઈચ્છાની વાત છે. હાય ભૂદેવ, ઘડીક વાર વિરાજમાન થઈ જાવ. એ બાદ મારા પુત્ર પ્રતાપને બોલાવી અને આજ આ લીલુડા નારિયેળ ખીલાવું છું. પ્રધાનજી હાલો નવલભાઈ મૂકી જાવ તો હાલો હોસ્પિટલ સુધી મૂકી જાવ ત્યાંથી પ્રધાનજી. ઓય કોઈનો પ્રધાન નથી પ્રધાનજી મને ખાતા આવડે રાજપતિ રાજકુમારને બોલાવો. રાજપતિ રાજકુમારને બોલાવો. 900 રૂપિયા થાય મફત કામ કરવાનું થતું જ નથી 900 રોકડા મફત મચકરી કરું હું તમારા ઘરે પૈસા લેવાના હોય એવા બોલાવાના પૈસા લીધા ત્યારે હું ક્યાં હોત તો થોડું મારું કૂતરું મરી જાય માંદું મજા આવે ને રોકાવું મહિનો થી માન સન્માન આપો એટલે 2 મહિના વગર કાવડ મળી જાય બસ
એ બેહી જાવ માં ક્યાં આ મારી માથે એ માં સિંહાસન માથે અને હું કહેવાય સિંહાસન વાહ કા આ કેટલા વારું છે ઈ તમારે ક્યાં જોવાનું તમારે બેહવાથી કામ છે ને એટલે આવા છે એક્શન હોય એ તમારે વારી કેવા આવો અમારા રજવાડામાં કા એક જોવો ને એક ભૂલો તો અમારે સહેલું જ જોવું છે ખોટો ટાઈમ બગાડવો ને એક એક સોનાના હોય રૂપાના હોય ચાંદીના હોય ઝરમરના હોય એવા બધા હે તો અમારે ત્યાં પ્લાસ્ટિક નું હે બેહુસ ધોકસરા કેતી કર્યા શું ધોકસરા કેતી કર્યા તું કચરા દિવાળી દિવાળી દિવાળીથી દિવાળી સાફ કરો સાફ નહીં થાય બસ સાફ કરની કેટલા છોકરા દાદા તમારે એક હે? એક જ એક છોકરો એ બેહી જાઓ બસ સાફ કરો ની એમ કહું ત્યાં થોડું નેપકિન તો સાફ કરી દઉં અહીંયા સીધું આમ જ હોય આમ કરો એટલે પાટલો સાફ ક્યાંય ગયા તા ક્યાંય નહીં અને ક્યાંય ખાખા કરતા ને છાનું ના બેસી જો ખાખા ખોરા કરતા નહીં એમ અને દાંત નથી કાઢવા હમણાં આવશે બાપુ હાલો